હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપીને રોજ પ્રભુના પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવું એ જરૂરનું છે. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આ 19મો અધ્યાય છે. આપણે ગયા દિવસોમાં 1 થી 10 કલમ જોઈ ગયા અને આગળ આપણે સાંભળીએ, મનન કરીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. તમારી વાતો છે પવિત્ર આત્મા, તમે જ છો જે અમને ખુલાસો આપો છો, સમજણ આપો છો. જે જોડેલા છે ભાલા ભાઈ બહેનો, એમને પણ મદદ કરો, અમને પણ પ્રભુ કૃપા આપજો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો અને પ્રભુ જે વાંચીએ, મનન કરીએ, અમારી વાત કરો. અને જોડેલા હા આમેન કહેતા આત્મામાં, વિશ્વાસમાં દરેક ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપજો. વધુ અમને પ્રકાશ આપો, વધુ અમને સત્યતા આપો, વધુ અમને સમજણ આપો. અને ખ્રિસ્ત તમારી સમજણ સાથે, તમારી વાત સાથે અમે સહેમત થવા માંગીએ છીએ અને તમારા ઉત્તમ આત્મામાં અમે ચાલવા માંગીએ છીએ, દોરાવા માંગીએ છીએ. દોરો પ્રભુ પવિત્ર આત્મા, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રેઝ લોર્ડ. આપણે પ્રેક્ટિકલ 19મો અધ્યાય જે અભ્યાસ કર્યો, આગળ આપણે જોઈએ. પણ ગયા દિવસોમાં જે જોઈ ગયા કે પહેલી કલમમાં જે હાલેલુયા છે, બીજી કલમમાં ને એમ 3 વાર આપણે અહીંયા જોઈએ છે આ સ્તુતિ કરતા સંતો. એનું કારણ એ હતું કારણ કે હવે તારણ મનુષ્યને મળ્યું છે, એના કારણે હાલેલુયા બોલાય છે. પછી બીજું જોઈએ છે દેવ ન્યાય કરે છે, એટલા માટે હાલેલુયા બોલાય છે. અને સંતોની જે પ્રાર્થના છે ધૂપ રૂપે, એ પ્રાર્થના સાંભળવામાં આવી અને એટલા માટે સંતો હાલેલુયા કહે છે. અને ચોથી વાત જે જોઈએ છે આપણે કે પ્રભુ રાજ કરવા લાગ્યા, 9મી કલમમાં જોઈએ છે. વળી તે મને કહે છે કે, માફ કરો, હાલેલુયા 6ઠી કલમ. મોટા જનસમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા. હા, કેમ કે હવે સર્વશક્તિમાન કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે છે. પ્રભુ આપણો દેવ રાજ કરે છે. પ્રેઝ ગોડ. તો દેવનું રાજ્ય પૃથ્વી પર આવવાનું છે, ખ્રિસ્તનું રાજ્ય આવવાનું છે. 7 વર્ષ શેતાનના પૂરા થશે અને શેતાને જે દુનિયામાં અંધકાર અને એનો 366 નો જે જમાનો છે પૂરો જેવો થશે, એને જે સમય આપવામાં આવે છે શેતાનને, એ સમય જેવો પૂરો થશે ત્યારે પ્રભુ તેના સંતો સાથે પૃથ્વી પર આવવાના છે અને સુવાર્તાનો ઉદય થવાનો છે. અને ત્યારે પૃથ્વી પર શેતાનને તેના રાજ્યનો અંત આવવાનો છે. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે હાલેલુયા, કેમ કે યહોવા પ્રભુ યહોવા જે સર્વશક્તિમાન છે તે રાજ કરવા લાગ્યો છે. તો આ છેલ્લું હાલેલુયા, 4 વાર હાલેલુયા અહીંયા આપણે જોઈએ છે. અને 7મી કલમ લખ્યું છે જે લોકોને લગ્નમાં આમંત્રણ મળેલું છે, એટલે જેટલાને સુવાર્તા મળી છે ને જેટલા લોકો પ્રભુના સાથે જોડાયેલા છે એ દરેકને કહે છે કે ધન્ય છે. 7મી કલમ. આવો આપણે આનંદ કરીએ. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ હા, અને તેને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. આમેન. અને કન્યાએ પોતાને તૈયાર કરેલી છે. તો એ પણ આપણે જોઈ ગયા કે કન્યા તૈયાર છે, એટલે જેટલા પણ લોકો હા પાડવાના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે, પ્રભુ માને છે, જેટલા પણ એમાં મજબૂત છે, એ તૈયાર થયેલા છે કે પ્રભુ માટે હવે અમે, એ જ અમારો આખર પ્રભુ છે ને એ જ અમારો ધણી છે. જેમ રાજા ને પોતાની પ્રજા હોય એમ અહીંયા આ જે ખ્રિસ્ત છે એની એક પ્રજા તૈયાર થશે, કન્યા એની તૈયાર થશે. 8મી કલમ. અને આ જે કન્યા છે એને બારીક કહે છે કે શણના ચમકતા સાફ પવિત્ર વસ્ત્ર પહેરેલા છે. વાંચો. તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. હા, તો પવિત્ર છે એ વસ્ત્ર પહેરવા આપ્યું. તે બારીક શણનું વસ્ત્ર, અને આ બારીક શણનું વસ્ત્ર તો સંતોના ન્યાયી કૃત્યો. અહીંયા જવાબ આપેલો છે કે એ શું દર્શાવે છે? આ જે કન્યા તૈયાર થઈ છે એ ને જે વસ્ત્ર પહેર્યું છે એ તો ધાર્મિક કૃત્યો ની વાત લખેલી છે. 9મી કલમ. વળી તે મને કહે છે કે હલવાના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. તો લગ્નમાં આમંત્રણ મળ્યું છે તેમને ધન્ય છે. આ લગ્ન શું છે આપણે કદાચ જોઈ ગયા છે, જાણીએ છીએ થોડું. જેને પણ આમંત્રણ મળ્યું છે લગ્ન જમણમાં તેઓને ધન્ય છે. વાંચો.
એમ તું લખ. હા, તે મને એમ પણ કહે છે કે આ તો દેવના ખરા વચનો છે. આ તો સાચા વચન છે કે જેને લગ્નમાં નોતરેલા છે, તો લગ્નમાં બોલાવવામાં આવેલા છે. અને આ લગ્ન જે છે એ ખ્રિસ્ત અને તેના લોકોના જે જોડાવાના છે એ એક થવાના છે એની વાત છે ને એમાં દરેકને આમંત્રણ મળ્યું છે. પણ જે ધન્ય એ લોકો છે જેમને આ ખ્રિસ્ત અને તેની કન્યા છે એના સાથે બોલાવવામાં આવેલા છે. અને એમનું રાજ એ આ 7 વર્ષ પૂરા થયા પછી 40 દિવસ માનું છું 40 દિવસ સુવાર્તાનો ઉદય છે. અને ત્યારબાદ જે પ્રભુનો કોપ રેડાવાનો છે પૃથ્વી પર, એ જે 7 પ્યાલા છે એ રેડાવાના છે. અને તે 6 પ્યાલા પૂરા થશે ત્યારબાદ શેતાનની વાત છે, શેતાનનું રાજ્ય છે. પણ આ 6 પ્યાલા જે રેડાવાના છે, આપણે 16મો અધ્યાય જોઈ ગયા, એમાં 7 પ્યાલા છે. કોપના પ્યાલા એ ત્યારબાદ રેડાશે જ્યારે પ્રભુના પસંદ કરેલા લોકો એકઠા થઈ જશે. અને જેટલા પણ પ્રભુના હશે તે અલગ થશે, અને જેટલા પણ શેતાન ને ખ્રિસ્ત વિરોધીના છે, સ્વાપદના છે અને જૂઠા પ્રબોધકના છે એ પણ દેખાઈ જશે. બંને લોકો દેખાઈ જશે. 10મી કલમ. અને આ જે દૂત મને કહેતો હતો એનું ભજન કરવા માટે હું એના પગે પડ્યો અને એને મને કીધું, જો જે એવું ન કરતો હું તો તારા સાથી જે દાસ છે, બધા જે તમારા ભાઈઓ છે એમનો એક સાથી દાસ છું. અને એ બધા જે સાથી છે એ તો ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા છે. હું પણ એનો જ એમાંનો એક છું. દેવનું ભજન કર. 10મી કલમ. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે આ પડ્યો. દૂતને હું વંદન કરવા પગે પડ્યો. પણ તેણે મને કહ્યું કે હા. જોજે એવું ન કરતો. તો યોહાન આ દર્શનમાં બધું જોઈ રહ્યો છે, અંતિમ બાબત જોઈ રહ્યો છે. અને જે દૂત એને વાત કરે છે કે જેને પણ લગ્નમાં નોતરેલા છે, ખબર છે એ ધન્ય છે, ત્યારે હું આભાર માનવા માટે, વંદન કરવા માટે પગે પડ્યો. હું તો તારો તથા પ્રભુ ઈસુ સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાસ છું. હું તો સાથીદાસ છું. દેવની જેટલા આરાધના. પણ લોકો ઈસુની સાક્ષીને વળગી રહ્યા છે, ઈસુને પ્રભુ તરીકે સાક્ષી આપે છે, ઈસુને પ્રભુ તરીકે માને છે, પ્રભુ ઈસુ એ દેવનું સૃષ્ટિનું આદિકરણ, અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જેમ કીધું માર્ગ સત્ય જીવન હું છું, જેમ જે પણ દાવા પ્રભુ ઈસુએ કર્યા છે બધી સાક્ષીને અમે વળગી રહેલા છે. ઈસુ વિશેની જે સાક્ષી પ્રભુ ઈસુએ પોતે આપી, પવિત્ર આત્માએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે સાક્ષી આપી, એને જે માન્ય રાખે છે એ બધા સાથેનો જ હું પણ એક સાથીદાસ છું. તું દેવનું ભજન કર, દેવની આરાધના કર. દેવની આરાધના કર. કેમ કે પ્રભુ ઈસુ વિશેની સાક્ષી તો પ્રભુ ઈસુ વિશે જેટલી પણ સાક્ષી હોય છે એ તો પ્રબોધનો આત્મા એ છે. તો પ્રબોધનો આત્મા છે. પ્રભુ ઈસુ વિશેની સાક્ષી એ પ્રભુ ઈસુ પોતે આપે છે. પ્રભુ ઈસુની સાક્ષી એ પવિત્ર આત્મા આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સાક્ષી છે એ જૂના કરારના સંતોએ પણ આપેલી. તો જેટલાએ પણ પ્રભુ ઈસુ માટે ખરી સાક્ષી આપી છે, ઘણા લોકોએ પ્રભુ ઈસુને ચોર કીધો, ઠગ કીધો, એ બધી પણ લોકોની સાક્ષી હતી. લોકોએ કીધું આ તો પાપીનો મિત્ર છે, કોઈ કીધું ખાવતરો છે, દારૂબાજ માણસ છે. લોકોએ પ્રભુ ઈસુ માટે જાત જાતની સાક્ષીઓ આપી. પણ જે સાક્ષી સત્ય છે એ કેવળ પવિત્ર આત્મા દ્વારા જ છે. જ્યારે પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે એમને પૂછ્યું, હું કોણ છું, મારા વિશે તું શું કહે છે? અને પિત્તરે કીધું, તું મસીહ જીવતા દેવનો દીકરો. ત્યારે પ્રભુ કીધું, તને આ મારા બાપે જણાવ્યું છે. આ સાક્ષી જે છે એ બાપે જણાવ્યું છે. આ પ્રકટીકરણ તને મારા બાપે જણાવ્યું છે. તો દેવ છે કે જે પ્રભુ ઈસુ માટે સાક્ષી આપે છે. બાઇબલ છે. પ્રભુ કીધું કે તમે શાસ્ત્ર તપાસો છો, શાસ્ત્ર મારા માટે સાક્ષી આપે છે. તો શાસ્ત્રમાં પ્રભુ ઈસુને દેવનું હલવાન કહેવામાં આવેલું છે અને એ આપણે માનીએ છીએ. બાઇબલ ઈસુ ખ્રિસ્તને દેવનો દીકરો કહે છે અને આપણે એ માનીએ છીએ. પ્રભુ ઈસુએ પણ જે પોતાના માટે સાક્ષી આપી, એ સાક્ષી કે છે એ તો પ્રબોધનો આત્મા છે. એ તો જે આત્મા આવવાનો હતો એ સાક્ષી આપનાર આ બધી સાચી સાક્ષી છે. તો જેટલાએ પણ સાક્ષી પ્રભુ ઈસુ માટે આપેલી છે એમાંનો હું પણ એક દાસ છું. તો આ વ્યક્તિ કોણ છે કે જે ના પગે આ યોહાન પ્રભુનો શિષ્ય પડે છે? તો આ દૂત લાગે કે આ તો દૂત છે, પણ જો અને ઓળખીએ તો આ યોહાન બાપ્તિસ્ત હતો કે જે પ્રભુ ઈસુનો દૂત હતો. જૂના કરારમાં લખેલું છે, માલાકીના પુસ્તકમાં 3 અધ્યાયમાં, જુઓ હું મારા દૂતને મોકલું છું
અને તે આવે છે અને કરારનો જે દૂત જેમાં તમે આનંદ કરો છો, એટલે મૂસાની સાથે જેને કરાર કર્યો, જેટલા પણ સંતો સાથે કરાર કરનાર હતો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને એ કરારનો દૂત જે આવવાનો છે, માલાકીના પુસ્તકમાં લખેલું છે, જે આવવાનો છે એની અગાઉ એક દૂતને હું મોકલું છું અને તે મારે માટે માર્ગ તૈયાર કરશે. તો પ્રભુ ઈસુનો જે દૂત હતો તે યોહાન હતો. 11 માથીની સુવાર્તા 11મો અધ્યાય 11મી કલમ વાંચીએ જો તો ત્યાં પણ આપણને આ વાત જોવા મળે છે. વાંચીએ તો, હું તમને ખચિત કહું હું છું કે તમને સાચું કહું છું, પ્રભુ ઈસુ કહે છે. સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે, ઓકે, ઉપરની કલમ, જો હું મારા દૂતને જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, હું તારા મોં આગળ તું બોલે એ પહેલા હું તેને મોકલીશ, જેથી લોકો સાંભળે. પ્રભુ ઈસુ કીધું કે એક દૂતને મારા પહેલા મોકલવામાં આવેલો છે. હું પ્રબોધ કરું, હું પ્રચાર કરું, હું ઉપદેશ કરું, હું મોં ખોલું એ પહેલા મારી વાત પર વિશ્વાસ ન થાય, પણ એ પહેલા જુઓ દેવ એક દૂતને મોકલે છે, જેથી એ દૂત એમ કહેશે કે આ ઈસુ જે બોલશે એ તમારે સાંભળવાનું છે. ફરતી વાંચો 9મી કલમ, માફ કરો 10મી કલમ. જેના સંબંધી એમ લખેલું છે કે હા, જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે. તો કોણ છે? તો આ પ્રભુ ઈસુનો જે દૂત છે એ યોહાન બાપ્તિસ્ત હતો. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 3જી કલમમાં લખેલું છે. જે 10મો અધ્યાય છે યોહાનની સુવાર્તા, એ તો ઘેટા પાળકની વાત વિશે ત્યાં આપણને ખબર છે. પ્રભુએ દ્રષ્ટાંતમાં વાત કરી કે જે ઘેટાનો દ્વાર છે, જેના મારફતે ઘેટા પાળક પાસે અંદર આવે છે, એ જે દરવાજો છે એ દરવાજાને ખોલનાર કોઈક છે. વાંચો 3જી કલમ. દરવાન તેને સારું ઉઘાડે છે, દરવાન જે દરવાજા આગળ ઉભો રહે છે તે પહેલા તો ખોલે છે અને ઘેટા તેનો સાથ અને સાંભળે પછી છે. ઘેટા સાદ સાંભળે છે. અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે દરવાજો ખોલનાર હતો એ યોહાન હતો. 9મી કલમ, ઓકે, માફ કરો, આપણે પ્રેક્ટિકલ 19મો અધ્યાય 9મી કલમ. જે દૂત મને કહેતો તો લખ, ધન્ય છે એ લોકોને જે લોકોને લગ્નમાં આમંત્રણ આપેલું છે. તો આ જે કહેતો હતો દૂત, એના પગે યોહાન પ્રભુનો શિષ્ય પગે પડવા જાય છે. પ્રેરિત કૃત્ય 19મો અધ્યાય 4થી કલમ. યોહાન જે આવ્યો તેને બાપ્તિસ્મા આપવાની શરૂઆત કરી અને એને એવો પ્રચાર કર્યો કે મારી પાછળ જે આવે છે તેના ચપ્પલની વાંદરી છોડવા હું યોગ્ય નથી, એટલે હું એનો એવો દાસ બનવા લાયક નથી કે હું તમારા ચપ્પલને ઉચકી લઉં અથવા તમારા ચપ્પલ તમને હું છોડું અને હું પહેરાવું. હું એને લાયક નથી. યોહાન બાપ્તિસ્ત એવું કહેતો હતો. 4થી કલમ. ત્યારે પાઉલે કહ્યું કે પાઉલે સમજાવ્યું, યોહાને પશ્ચાતાપનો બાપ્તિસ્મા કર્યું ખરું, હા, અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે પ્રભુ ઈસુ પર તમારે વિશ્વાસ કરવો. તો યોહાન કહેતો હતો કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરજો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરાવો એ શરૂઆત કરનાર યોહાન બાપ્તિસ્ત હતો. અને આ જે છે કે જેને લગ્નની વાત કરી, યોહાનની સુવાર્તા 3જા અધ્યાય આપણને ખબર છે, ત્યાં પ્રભુએ કીધું કે યોહાન બાપ્તિસ્તે કીધું કે 3જો અધ્યાય તેની વાંચો 34 ઉપરની કલમ, હજુ ઉપર વરની વાત છે, વાંચો. જેને કન્યા છે જેને કન્યા છે, યોહાન બાપ્તિસ્ત એવું કહે છે જેને કન્યા છે તે જ વરરાજા છે, તે જ વરરાજા છે. પણ વરરાજાનો મિત્ર જે ઉભો રહીને તેનું સાંભળે છે હા, તે વરરાજા વરરાજાનો મિત્ર. વરરાજાનો મિત્ર કોણ છે? વરરાજા તો આવવાના છે, પણ એનો મિત્ર કોણ છે જે વરરાજાનું સાંભળે છે? એ યોહાન બાપ્તિસ્ત હતો, જે વરરાજાની સાથે ઈસુ ખ્રિસ્ત જેમ લગ્ન થાય તો જે વર હોય એની સાથે બેસ્ટમેન હોય છે, તો બાજુમાં બેસનાર જે છે એ કોણ હોઈ શકે? તો આ યોહાન પોતે કહે છે હું વરરાજાનો મિત્ર છું અને હું આનંદ કરું છું કે તે વધે અને હું ઘટું, મારા શિષ્યો તેના શિષ્યો બની જાય. તો અહીંયા જે લગ્નની વાત યોહાને પણ કરી. અને અહીંયા 10મી કલમમાં પ્રેક્ટિકલ 10મી કલમમાં અહીંયા જે દૂત વાત કરે છે કે લગ્નમાં જેટલાને નોતરેલા છે ધન્ય છે તેમને. 9મી કલમમાં
કે ધન્ય છે જેમને પણ લગ્નમાં નોતરેલા છે. તો લગ્નની વાત કરનાર આ જે દૂત છે એ યોહાન બાપ્તિસ્ત હું માનું છું. અને એ જ હતો કે જે કહે છે કે મારું ભજન ન કર યોહાન, ઈસુના શિષ્ય, મારું ભજન ન કર, મારો આભાર ન માન, હું તો સાથી દાસ છું. જેટલા પણ સંતોએ ઈસુની સેવા કરી હું પણ એમાંનો એક છું. 11મી કલમ. હવે જ્યારે આકાશમાં કહે છે કે એક મેં આકાશ ઉઘડેલું જોયું અને ત્યાં લખેલું છે સફેદ ઘોડા ઉપર એક જણ બેઠો હતો, તે વિશ્વાસુ હતો, તેનું નામ ખરો હતો, અને તે જે ન્યાય કરવાનો છે એ અદલ ન્યાય કરશે, નેકીથી ન્યાય કરશે અને લોકોની સાથે લડશે. 11મી કલમ. પછી મેં આકાશ ઉઘડેલું જોયું તો જુઓ એક શ્વેત ઘોડો, એક સફેદ ઘોડો જોયો અને તેના પર એક જણ બેઠેલો છે. તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે, તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. આમેન. તો હવે અહીંયા બીજો ભાગ શરૂ થાય છે કે તે લડે છે અને તે પ્રમાણિક ને તે ન્યાયી છે અને એ હવે યુદ્ધ કરે છે. શબ્દ શું હતો? પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે. લડાઈ કરે છે. 11મી કલમમાં લડાઈ શબ્દ આવ્યો. હવે જે શરૂઆતમાં ખ્રિસ્ત વિરોધી અને જૂઠા પ્રબોધકની દુનિયા બાબિલોન ઊભી થવાનું છે, એક મોટું શહેર બાબિલોન એટલે ગૂંચવાયેલાનું નગર જે ઊભું થવાનું છે, એની સામે ઈસુ ખ્રિસ્ત એ સામે 40 દિવસ માનું છું એ પ્રચાર કરશે અને ત્યારબાદ જે પ્રભુના છે તેઓ પ્રભુ સાથે જોડાઈ જશે અને જેટલા ભ્રમિત લોકો છે એ શેતાન અથવા તો જે જૂઠો પ્રબોધક છે અને ખ્રિસ્ત વિરોધી છે એના સાથે જોડેલા લોકો. અને હવે એના સાથે કહે છે કે આ ઘોડા પર બેસેલો જે હતો એને મેં યુદ્ધ કરતા લડવા માટે તૈયાર હતો. જકારિયા તેનો 19મો અધ્યાય 14મો અધ્યાય તેની 9મી કલમમાં લખ્યું છે તે સમયે પૃથ્વી ઉપર યહોવા રાજા તરીકે બિરાજશે અને તે દિવસે તેનું નામ એક જ હશે. એટલે આખા દુનિયામાં એક જ રાજા તરીકે એ નામ થશે. 9મી કલમ. યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. યહોવા આખી પૃથ્વી પર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે હા, ને તેનું નામ એક જ હશે. તો અહીંયા એ રાજા તરીકે રાજ કરવાની શરૂઆત કરશે. જ્યારે પ્રભુ પૃથ્વી પર આવ્યા તો લોકોએ હોસાના હોસાના કીધું કે તું યહૂદીઓનો રાજા છે. તારે કીધું ના, મારું રાજ્ય અહીંનું નથી, પણ મારું રાજ્ય આકાશમાંનું છે. જ્યારે પિલાતને આગળ ઉભા રહ્યા ત્યારે પ્રભુએ આ જ વાત કરી કે હું અહીંનો રાજા નથી. કહેવામાં આવેલું કે જુઓ તમારો રાજા સિયોન, તારો રાજા તારી પાસે આવે છે. અને લોકોએ એ રાજાને નકાર કર્યો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અહીંયા સંતો નતા, એના શિષ્યો તૈયાર નતા. પણ હવે જે શિષ્યો સંતો તૈયાર થવાના છે એ બધા ઈસુને રાજા તરીકે સ્વીકારવાના છે. એક મોટી ફોજ ઊભી થવાની છે કે જે ઈસુને રાજા માનવાના છે અને એના દોરવણીમાં લોકો તૈયાર થવાના છે. યશાયા તેનો 9મો અધ્યાય તેની 6મી કલમ. ત્યાં લખેલું છે જુઓ આપણે સારું આપણને બાળક આપવામાં આવ્યું છે અને આપણને છોકરો અવતર્યો છે. વાંચો 6મી કલમ. કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે. છોકરો અવતર્યો છે આપણને પુત્ર અને આપવામાં શબ્દ આવ્યો છે પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે તેની ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે. અને તેને અદ્ભુત મંત્રી, તેને અદ્ભુત મંત્રી કહેવામાં આવશે, પરાક્રમી દેવ કહેવામાં આવશે, સનાતન પિતા, સનાતન પિતા કહેવામાં આવશે, ને શાંતિનો સરદાર, શાંતિનો રાજા કે શાંતિનો સરદાર કહેવામાં આવશે. તો જે શાંતિ શેતાને સ્થાપી હશે શરૂઆતમાં, જેમ આપણે 6ઠા અધ્યાય પ્રેક્ટિકલમાં જોઈ ગયા, મુદ્રાઓ તોડવામાં આવી. એમાં પહેલી મુદ્રા જે તોડી ત્યારે ખબર પડી કે જે આવ્યો છે ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટ એ શાંતિ સ્થાપે છે, પણ ખરી શાંતિ તો ઈસુ ખ્રિસ્ત લાવવાના છે. તો શેતાને જે અથવા તો ખ્રિસ્ત વિરોધી ને જૂઠા પ્રબોધક એ દુનિયામાં જે શાંતિ સ્થાપવાનો છે, જે શાંતિને ભ્રમ હશે, એને જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે એની શાંતિ ખબર પડશે કે આ દુનિયામાં ખરેખર શાંતિ નથી. કારણ કે આપણને વાત જોઈ ગયા કે 7 વર્ષ પછી શેતાન પોતાની જાતને બતાવશે. શરૂઆતમાં તો શાંતિ લાગશે, પણ પછીથી અચાનક એ ખ્રિસ્ત વિરોધી દુનિયાને જબરજસ્તી કરશે ને મારી પણ નાખશે. પ્રેક્ટિકલ તેનો
છઠ્ઠો અધ્યાય તેની ચોથી કલમ, ત્યારે તેણે ત્રીજી કલમ. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી હા ત્યારે મેં બીજા પ્રાણીએ એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો ઓકે. ત્રીજી કલમ, તેના પર- ત્રીજી કલમ, ત્રીજી કલમ. ઓકે, બીજી કલમ. મેં જોયું તો જુઓ એક સફેદ ઘોડો સફેદ હતો, ઘોડો. ને તેના પર જે બેઠેલો હતો હા. તેની પાસે એક ધનુષ્ય હતું. સારું, તો સફેદ ઘોડો અને અહીંયા જે હતો એ મેં જોયું ધનુષ્ય હતું. અને તેને મુગટ આપવામાં આવ્યો હા અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. હા જ્યારે તેણે બીજી મુદ્રા તોડી હા ત્યારે બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી. તો પહેલા જે સફેદ ઘોડો છે શાંતિ સમય રહેશે, શાંતિ 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 આખા દુનિયામાં. અને પછીથી શૈતાન પોતાની જાત બતાવશે, શાંતિ નહીં પણ લોહી બતાવશે. તો જે સફેદ દર્શાવે છે શાંતિને દર્શાવે છે. અને આપણે પ્રેક્ટિકલ 19મો અધ્યાય 16મી કલમ વાંચે છે કે જેને આ જે ખ્રિસ્ત હતો, જેને જબ્બો પહેર્યો હતો, આ ઘોડા ઉપર, સફેદ ઘોડા ઉપર જે સવાર હતો, જે શાંતિ ખરેખર કરવાનો છે, એના રાજ્યમાં શાંતિ રહેશે. એ શ્વેત વસ્ત્ર લખેલું છે 16મી કલમ, પ્રેક્ટિકલ 19:16. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર હા, રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. તો આ જે સફેદ ઘોડા ઉપર કે છે, મેં જે જોયું એ ઘોડા ઉપર જે સવાર હતો, જે વિશ્વાસ હતો, ખરો હતો અને ન્યાયથી એ રાજ કરવાનો છે, ન્યાય કરવાનો છે અને લડાઈ પણ કરવાનો છે. એ કોણ હતો? તો એના વિશે અહીંયા જે 16મી કલમમાં જોયું તે તો ઈસુ ખ્રિસ્ત, જે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ. અને આ સફેદ એ દર્શાવે છે કે એનું રાજ્ય ચાલુ થશે. શરૂઆતમાં શૈતાનનું રાજ્ય હશે અને એ શાંતિ હશે, પણ એ થોડા સમય માટે હશે. પણ જે શાંતિની યશાયામાં આપણે વચન વાંચ્યું કે તે સનાતન શાંતિ ખ્રિસ્ત કરાવશે અને તેનું રાજ્યનો કદી અંત નહીં આવે. 12મી કલમ પ્રેક્ટિકલ 19 12મી કલમ. તેની આંખો અગ્નિની જ્વાળા હવે આજે ઘોડા પર જે સવાર હતો તેની આંખો અગ્નિની જ્વાળા અગ્નિ જેવી છે. જ્વાળા જેવી. અને તેના માથા પર ઘણા મુગટ છે. એના માથા પર ઘણા મુગટ હતા. તેના પર એવું નામ લખેલું છે કે હા, જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. તો આ જે નામ છે એનું, એ કે છે કોઈ જાણતો નથી, એની પાસે નામ જે છે. અને આંખો વિશે અહીંયા જે લખેલું છે, આપણે જો મીખા વાંચીએ 5મો અધ્યાય 15મી કલમ, પ્રભુ કહે છે હું ન્યાય કરીશ અને હું મારો બદલો લઈશ. જે નગરોએ મારી વાત નથી માની તેમનો હું ન્યાય કરીશ. 15મી કલમ. વળી જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહીં જે પ્રજાએ મારું નથી સાંભળ્યું, તેઓ પર હું ક્રોધ તથા રોષથી વેર વાળીશ. આમેન. તો અહીંયા જોઈએ છે કે કઈ પ્રજાએ નથી સાંભળ્યું. તો ઈસુ ખ્રિસ્ત જે પાછા આવવાના છે અને એના સંતો સાથે આવવાના છે, એ પહેલા જે સ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકનું જે રાજ્ય સ્થાપિત થઈ ગયું છે, એમાં એક બીજો મોકો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના સંતો દ્વારા સુવાર્તા પ્રચાર દ્વારા આપવામાં આવશે. અને જે લોકો પ્રભુની વાત નહીં માને તો પ્રભુની આંખને, ગુસ્સા વાળી આંખને જોશે. પ્રેક્ટિકલ 1:14 અને પ્રેક્ટિકલ બીજો દે 18મી કલમમાં એની આંખો કે છે કે કેવી હતી? તો કે છે કે અગ્નિથી સળગતી એની આંખ હતી. 14મી કલમ. પહેલો અધ્યાય 14મી કલમ. તેનું માથું તથા કેશ ધોળા ઊનના જેવા હા. બરફની માફક શ્વેત હતા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. બીજો દે 18મી કલમ. થુઆતીરામાંની મંડળીના દૂતને લખ. થુઆતીરામાંની મંડળીના દુઃખને લખ કે હા, દેવનો પુત્ર જેની આંખો દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા અગ્નિ જેવી જ્વાળા જેવી. અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે. આમેન. તો આ જે એની આંખો અહીંયા આપણે પ્રેક્ટિકલમાં જોયું 19મો અધ્યાય 12મી કલમમાં, જે સફેદ ઘોડા પર બિરાજમાન હતો તેની આંખો લાલ શા માટે દેખાડે છે? એ બતાવે છે કે હું હવે વેર લઈશ. એના માથા પર ઘણા મુગટ હતા. પ્રેક્ટિકલ
માફ કરો, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 3જી કલમ આપણને ખબર છે, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે કીધું કે અનંત જીવન તો એ છે ખ્રિસ્તને સ્વીકારે અને બાપને સ્વીકારે, એ જ અનંત જીવન છે. તો જે રાજ કરવાના લોકો છે એ લોકો જ રાજ કરવાના છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવાના છે અને પિતાને પણ માનવાના છે. અને એ શક્ય કેવળ પવિત્ર આત્મા દ્વારા શક્ય છે. પવિત્ર આત્મા દ્વારા તમે ઈસુને પ્રભુ તરીકે અંગીકાર કરી શકો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો છો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જે છે કે જે બાપની તમને ઓળખાણ આપે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા તમે બાપ પાસે પહોંચી શકો છો. તો 1000 વર્ષનું જે રાજ આવવાનું છે એમાં આ સંતો હશે જે પ્રભુ પર વિશ્વાસ કરનારા, બાપ પર વિશ્વાસ કરનારા. એટલે 2 રાજ્ય પૃથ્વી પર આવવાના છે. એક છે યહોવાનું રાજ્ય અને એક ઈસુ ખ્રિસ્તનું રાજ્ય. અને એટલા માટે પ્રકટીકરણ 6 અધ્યાયમાં લખ્યું છે કે જે યહોવા દેવ છે અને હલવાન જે છે ખ્રિસ્ત, તેના કોપથી અમને સંતાડો. લોકો ગભરાશે, બીશે. દેવ બાપથી બીશે અને ઈસુ ખ્રિસ્ત પ્રભુથી લોકો બીવાના છે. કારણ કે અહીંયા જે વાંચ્યું કે એની આંખો અગ્નિના જ્વાળા જેવી હતી, એટલે વેર લેવાનો તે આવવાનો છે. 13મી કલમ, તેના જે વસ્ત્ર છે એ આખા લોહીમાં ખંડાયેલા. શું લખેલું છે 13મી કલમ? તેણે રક્તથી છંટાયેલો જબ્બો, એને રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો હતો. તેનું નામ દેવનો શબ્દ છે. તો આજે બેસેલો હતો ઘોડા ઉપર, એના ઉપર શરીર પર લોહી 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 હતું. કદાચ એમ લાગે કે આ લોહી એના પોતાનું લોહી હોઈ શકે, કે આખો લોહી લોહાણ ઘવાયેલો. જ્યારે આ ઈસુ ખ્રિસ્તને છંટાયેલો જબ્બો બાઇબલ કહે છે કે એને પહેરેલો હતો, લોહીનો જબ્બો, છંટકાયેલા લોહીનો જબ્બો. કઈ કલમ છે? વાંચીએ પ્રકટીકરણમાં. છંટકાયેલો લોહીનો જબ્બો પહેરેલો હતો. વાંચીએ છંટાયેલો જબ્બો. અહીંયા શું લખેલું છે? છંટાયેલો જબ્બો છે. ઓકે, સારું. જ્યારે યુસફ એ યાકૂબના 12 છોકરા હતા, 11 છોકરા, એમાં યુસફને જ્યારે યાકૂબ વધારે પ્રેમ કરતો હતો એ દીકરાને, અને બીજા બધા ભાઈઓ જે 11 ભાઈઓ એ દ્વેષ કરતા હતા યુસફ પર. અને એક સમયે યુસફને મારી નાખ્યો એવું એના બાપને જાણ થઈ કે મારો છોકરો મરી ગયો. ભાઈઓ આવીને કીધું કે એ ભાઈ એ આવેલો પણ એને કોઈ જાનવરે ફાડી ખાધો. 37મો અધ્યાય ઉત્પત્તિ, 37મો અધ્યાય 31મી કલમ. અને એ લોહીવાળા જબ્બો, યુસફનો લોહીવાળો જબ્બો એ યાકૂબને બતાવવામાં આવે છે. પણ આ જે ભાઈઓ હતા તેઓએ એક બકરો કાપ્યો અને બકરાને કાપીને આ યુસફનો જે જબ્બો હતો, યુસફને તો આમ વેચી નાખેલો હતો, પણ યુસફના જબ્બાને લોહીમાં ડુબાડીને બાપને બતાવ્યું કે પપ્પા આ આપણો ભાઈ, મારા ભાઈ, તારો બાબો, તારો દીકરો એ મરી ગયો. 31મી કલમ. અને તેઓએ યુસુફનો જબ્બો લીધો ને એક બકરું કાપ્યું, તેના રક્તમાં તે જબ્બો એમાં ડુબોડ્યો, અને તેઓએ તે રંગીત જબ્બો, એ લોહીવાળો જબ્બો તેમના બાપની પાસે મોકલાવીને કહ્યું અને કહેવડાવ્યું, આ અમને જડ્યો છે, આ અમને મળ્યો, દીકરો ખબર નહીં કાં ગયો. પછી તે તારા દીકરાનો જબ્બો છે કે નહીં જોઈ લે. આ તો તારા દીકરાનો જબ્બો છે ને, એ તું ઓળખી લે. અને તેણે તે ઓળખ્યો ને કહ્યું કે તે મારા દીકરાનો જબ્બો છે. આ લોહીવાળો જબ્બો, આ જબ્બો તો મેં સીવેલો, આ તો મેં જ આપેલો મારા દીકરાને. એમ યાકૂબને ખબર પડી. તો લોહીવાળો જે જબ્બો છે, ઘણા લોકો માને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહીવાળો જબ્બો એટલે એનું પોતાનું લોહી, આખો લોહી લોવાય વાળું હલવાન. પણ આજે જો એનો અર્થ સમજીએ તો આ બીજાનું લોહી હતું.
આ બીજાનું લોહી આ યુસફના કપડા ઉપર નાખવામાં આવેલું. યશાયા 63 63મો અધ્યાય 3જી કલમમાં લખેલું છે, ઈશ્વર એક સમયે શું કરવાના છે? લોકોને મારામારી કરશે, કતલો કરશે, અને કતલો થશે એટલે એ લોહીઓ પોતાના ઉપર બધું પડશે. જ્યારે તમે કોઈ કતલ કરો છો તો તમારા પર લોહી પડે છે, ઉડે છે. 3જી કલમ, મેં મેં એકલાએ દ્રાક્ષા કુંડો ખોદ્યો છે ખોદ્યો અને ખૂંદ્યો, અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. મારી સાથે કોઈ નતો, હું એકલો હતો. વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા મેં મારા ગુસ્સામાં તેઓને કચડ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી અને નાખ્યા. મેં મારા કોપથી તેમને કાપી નાખ્યા, છૂંદી નાખ્યા, તેઓનું લોહી અને એમનું લોહી મારા વસ્ત્ર પર છંટાયું મારા છે. વસ્ત્ર પર છંટાયેલું છે. મેં બહુ બધી કતલ કરી નાખી. તો અહીંયા જે જોઈએ છે 14મી કલમમાં જે સફેદ ઘોડા ઉપર સવાર છે, 13મી કલમ પ્રેક્ટિકલ 19 13મી કલમ, એનો આખો જબ્બો લોહી લોહાણ હતો, અને એ તો દેવનો શબ્દ છે. એટલે ઈસુ ખ્રિસ્ત વિશે છે કે જે યુદ્ધ કરવાનો છે અને બધું જ નાશ કરવાનો છે. અને એ પણ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે લાવો એને, આવો અને કાપી નાખો જે મારી વાત નથી માનતા. પ્રભુનો જે ગુસ્સો છે એ અંત સમયે દેખાશે. 14મી કલમ પ્રેક્ટિકલ 19:14, આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યા. તો અહીંયા 13મી કલમમાં જોઈ કે જે યુદ્ધ કરતો જાય છે અને એના વસ્ત્ર લોહીવાળા થતા જાય છે, અને પાછળ બધા જે છે સૈન્ય એ સફેદ કપડામાં લોકો એની પાછળ પાછળ જાય છે. 15મી કલમ, તેના મોંમાંથી ધારવાળી અને આજે તલવાર આગળ ઘોડા, સફેદ ઘોડા ઉપર સવાર થઈને પ્રભુ જઈ રહ્યો છે, તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે કે તે વડે તે વિદેશીઓને મારે, તે વડે તે વિદેશીને મારે, તે લોઢાના દંડથી તેઓના અને પર તે લોઢા દંડથી અધિકાર ચલાવશે, અધિકાર ચલાવશે. અને સર્વશક્તિમાન દેવના સખત કોપનો દેવનો જે ગુસ્સો છે, હા, દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે. એ દ્રાક્ષા જે આખી વાડી છે બધાને ખૂંદે છે, અથવા તો એ બધાનો નાશ કરે છે. તો અહીંયા આ જે મોંમાંથી તલવાર નીકળે છે, બાઇબલ કહે છે એ તલવાર એ પ્રભુના વચનો છે, અથવા તો પ્રભુની આજ્ઞા છે, પ્રભુનો ગુસ્સો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તલવાર વાપરવી નથી પડતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત બોલે છે અને એ પ્રમાણે થાય છે. એટલે લોકો જે વિરોધ કરવાના છે, પ્રભુના ફક્ત મોંથી નીકળશે, શ્રાપ નીકળશે, અને લોકો એમ જ કતલ થઈ જશે, એમ જ લોકો મરણ પામશે. તો એવું નથી કે પ્રભુ ઘોડા ઉપરથી આકાશમાં સવારી કરીને આવશે, હાથમાં તલવાર, મોંમાં તલવાર, અને આમ કહીને જીભડી લાંબી કાઢીને એકદમ આમ તેમ મારામારી કરીને, અને પાછળ બધા લોકો સૈન્ય પિક્ચરમાં બતાવવામાં આવે છે. પણ આ જે તલવાર વાત છે, હું એના વિશે થોડી વાત કહેવા માંગુ છું. પ્રેક્ટિકલ 11મો અધ્યાય 15મી કલમ, 7મો દૂત જે રણશીણું વગાડવાનો છે, બાકી છે, એ એવું કહેશે, હવે પૃથ્વી પરનું રાજ્ય આપણા યહોવા પ્રભુનું અને તેના ખ્રિસ્તનું થયું છે, તે સદા સરકાર રાજ કરશે. 15મી કલમ, પછી 7મા દૂતે વગાડ્યું, હા. ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. તો શૈતાન જે છે એ તો આકાશમાં છે, પણ 12મા અધ્યાયમાં આપણે જે જોઈ ગયા કે એને ફેંકવામાં આવશે અને પૃથ્વી ઉપર શૈતાનનું રાજ્ય તપાસે. કારણ કે આકાશમાં લડાઈ ચાલશે, શૈતાનને તેના દૂતો અને એની સામે મિખાએલ તેના દૂતો લડાઈ કરશે, અને આકાશમાં શૈતાનને સ્થાન નહીં મળે, અને શૈતાન તેથી એનું જગા ખાલી થશે, અને હવે પૃથ્વી પર એની જગા એ સ્થાપવાનો પ્રયત્ન કરશે. પણ એ આકાશમાંથી આપણો પ્રભુ આવશે નીચે, અને પૃથ્વી પરથી પણ શૈતાનના રાજ્યને પૂરેપૂરે નાશ કરશે, અને કહેવાશે હવે આ પૃથ્વી પરનું જે રાજ્ય છે એ આપણા પ્રભુ દેવ યહોવાનું અને તેના ખ્રિસ્તનું થયું છે. દાનિયેલ પુસ્તક 2 અધ્યાય 14મી કલમ 44 તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં, ને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. તો એવી હુકુમત ચાલશે કે કોઈ પણ બીજું જીતી નહીં શકે, અને એનું રાજ સદાકાળ રહેશે. પણ તે આ સગળા રાજ્યોને ભાગીને બધા રાજ્યોને ભાગીને ચૂરા કરશે, તેમનો ક્ષય કરશે,
ને તે સર્વકાળ ટકશે. અને એનું રાજ્ય તો જે આવશે એનું રાજ્ય સદાકાળ ટકશે. લોઢાના દંડથી રાજ કરશે. પ્રકટીકરણ 2:27 માં લખ્યું છે, જે જીતે છે તેને પણ મારી સાથે લોઢાના દંડથી રાજ કરવા દઈશ. તો કેવળ ઈસુ ખ્રિસ્ત જ નથી કે જે લોઢાના દંડથી રાજ કરે છે, પણ પ્રકટીકરણ 12:5 માં પણ લખ્યું છે, જે બાળક ઉતર્યું તે પણ લોઢાના દંડથી રાજ કરશે. તો ઈસુ ખ્રિસ્તની સાથે એવા લોકો છે કે જે બોલીને પ્રચાર કરશે. જેમ પિત્તરે કીધું, અનાના સાફીરા, તમે જૂઠું કેમ બોલ્યા? અને તરત જ તેઓએ પ્રાણ તૈયા એમનો ગયો. એમ જ આ જે સંતો છે તેઓના મોંમાંથી પ્રભુના વચનો નીકળવાના છે. ગીત શાસ્ત્ર 2 અધ્યાય 9મી કલમ. ખ્રિસ્ત વિશે લખેલું છે, દેવ વિશે લખેલું છે, એના સૈન્ય વિશે લખેલું છે. જેવા 7 વર્ષ શેતાનના પૂરા થશે ત્યારબાદ પ્રભુ લોઢાના દંડથી રાજ કરશે. વાંચો, તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓના કુંભારના વાસણની પેઠે અફાડીને ટુકડે ટુકડા કરશે. પહેલી કલમ વાંચીએ તો, વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ અને કરે છે? વ્યર્થ કલ્પના કેમ કરે છે કે યહોવા દેવ કશું નહીં કરી શકે. બીજી કલમ, યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ અને યહોવા અને તેના અભિષેકની વિરુદ્ધ એટલે ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે. બધા લોકો સજ્જ થઈ ગયા, તૈયાર થઈ ગયા, એક મનના થઈ ગયા કે આપણે હવે ખ્રિસ્તને હટાવી દઈએ, ખ્રિસ્તના લોકોને મટાવી દઈએ. અને હાકેમો માહે માહે શા માટે આગેવાનો હાકેમો માહે માહે મસલત કરે છે મસલત શું કરે છે? કે તેઓના બંધન આપણે તોડી આપણે પાડીએ, એના બંધન તોડી નાખીએ. એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ. હા, આકાશમાં જે બેઠો છે તે હાસ્ય પણ કરે. તમને ખબર છે આકાશમાં બેસેલો તે હસશે પ્રભુ તેઓને તુચ્છ ગણશે. અને પ્રભુ તેઓના વિચારને તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં અને તેઓની જ્યારે તે સાથે- ગુસ્સે થશે, ક્રોધમાં શું કરશે? પ્રભુ તેઓની સાથે બોલશે તેમની સાથે વાત કરશે. અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે. પોતાના કોપથી ત્રાસ પમાડશે. તો ત્રાસ શરૂ થવાનો છે એ આ જે ખ્રિસ્ત અને તેના સંતો લોઢાનાથી રાજ કરશે તે સમયની વાત છે. યશાયા ગીત શાસ્ત્ર 110:5 માં લખ્યું છે, પિતાએ ખ્રિસ્તને કીધું, તું મારા જમણે હાથે બેસ જ્યાં સુધી તારા શત્રુઓને હું તારા પાસે ન કરું. અને 5મી કલમમાં લખ્યું છે, જે પ્રભુ તારે જમણે હાથે અને છે જે પ્રભુ તારા જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે તે સમય આવશે, પોતાના કોપનો દિવસ તે દેખાડશે. રાજાઓના કકડે કકડા કરી રાજાઓ શબ્દ છે, રાજાઓના કકડે કકડા કરશે. રાજાઓ તો રાજાઓ હજુ આવ્યા નથી. રાજાઓ એક સમયે ભેગા થવાના છે, ત્યારબાદ આ વાત છે. યશાયા 13મો અધ્યાય 9મી કલમ. યહોવાનો જે દિવસ આવવાનો છે એટલે ખ્રિસ્તનો જે ભયંકર દિવસ અથવા ગુસ્સાનો દિવસ આવવાનો છે, વેર લેવાનો દિવસ આવવાનો છે, ત્યારે તે પાપીઓને જોઈ લેશે. 9મી કલમ. જો યહોવાનો દિવસ આવે છે હા, તે દુઃખદાયક કોપ તથા દુઃખદાયક કોપ વાળો તથા અને ઉગ્ર ક્રોધ ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જળ કરવા દેશને ઉજ્જળ કરવા માટે, ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા સારું પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે. આવે છે. તો કોણ કહે છે કે પ્રભુ પાપીઓને પ્રેમ કરવાનો સમય છે? પણ એક સમય આવશે પાપીઓનો વિનાશ કરવા માટે તે આવશે. યશાયા 13મો અધ્યાય 13મી કલમ. હું કેવળ કે છે કે વાંચો, તે માટે હું આકાશોને હલાવીશ હા, આકાશને હલાવીશ. ને પૃથ્વી ડગમગીને સ્થાન ભ્રષ્ટ થશે. હા, સૈન્યોનો દેવ યહોવાના કોપથી ને તેના બળતા રોષને દિવસે એમ થશે. તો પ્રભુનો એક દિવસ આવવાનો છે, ક્રોધનો દિવસ એ શરૂ થવાનો છે. હઝકીએલ 7મો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, તે સમયમાં લોકો પોતાના સોના, રૂપા, ચાંદી બધું રસ્તામાં ફેંકી દેશે. કદાચ કોરોનાના સમયમાં લોકોએ પિક્ચરો બનાવ્યા, એવા રૂપિયા રસ્તામાં ફેંકેલા, એ બધી વાત જોઈને એ પ્રમાણે કીધું કે આ હઝકીએલ 7મો અધ્યાય 19મી કલમ જે હતી અને જખારિયામાં પણ છે, લોકોએ પોતાના પૈસા ફેંકી દેવાના છે, એ કલમ સાથે સરખાવે છે. 19મી કલમ. તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેંકી દેશે હા, ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. હા, યહોવાના એટલે એમના પૈસા કોઈ લેશે નહીં. પછી યહોવાના કોપને દિવસે તો યહોવાના ક્રોધનો દિવસ એક જ છે. તેઓનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં. હા, તેઓ પોતાના આત્માઓને સંતોષ પમાડી શકશે નહીં, તેમ પોતાના પેટને પણ તૃપ્ત કરી શકશે નહીં, કેમ કે તે સોનું રૂપું તેમને દુરાચરણ કરાવનાર ઠોકરરૂપ થયું છે. સફાનિયા 1લો અધ્યાય 18મી કલમ. પ્રભુના ક્રોધના દિવસની વાત આ લખેલી છે.
18મી કલમ. યહોવાના કોપને દિવસે તેમનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં, હા. પણ તેના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. આખી પૃથ્વી. અમુક જગ્યાએ કોરોના ના ચાલ્યું, બધી જગ્યાએ નહીં, અમુક જગ્યાએ બધી જગ્યાએ નતું કોરોના, અમુક દેશોમાં જ હતા, બધા દેશોમાં નતા. પણ અહીંયા જે વાત છે કે બધી જ જગાએ પ્રભુનો ક્રોધ દેખાશે, પ્રભુની આગ દેખાશે. ફરીથી વાંચો 18મી કલમ. યહોવાના કોપને દિવસે હા. તેમનું સોનું રૂપું તેમને ઉગારી શકશે નહીં, પણ તેના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. આખી પૃથ્વી ભસ્મભૂત થઈ જશે, કેમ કે તે પૃથ્વીના સર્વ કારણ કે રહેવાસીઓનો પૃથ્વીના બધા જ રહેવાસીઓને અંત, અંત, હા, ભયંકર અંત આણશે. ભયંકર અંત આણશે. તો જે ન્યાયનો દિવસ આવવાનો છે એ પ્રભુનો કોપનો, ક્રોધનો દિવસ. અને એ ક્રોધ પોતે પ્રભુ પહેલા તો જે ખ્રિસ્ત વિરોધી છે, સ્વાપક છે, જૂઠો પ્રબોધક છે અને શૈતાન છે, એમનો અંત લાવવા માટે આ છે. પ્રકટીકરણ બીજો અધ્યાય 16મી કલમ. પસ્તાવો કર નહીં તો હું જલ્દી આવીશ, એવું અહીંયા લખેલું છે. અને હું તેમના વિરુદ્ધ મારી તલવાર મારા મોંમાંથી કાઢીશ. 16મી કલમ. માટે પસ્તાવો કર, હા. નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. હું લડીશ, મોંની તલવારથી લડીશ. તો આ સુવાર્તા પહેલા થાય છે અને પછી પ્રભુ મોંથી તલવાર કાઢે છે, એટલે શ્રાપ આપે છે. ને જે યશાયામાં પણ લખ્યું છે, પહેલો અધ્યાય 20મી કલમ. જો તમે મારો વિદ્રોહ કરશો, મારો વિરોધ કરશો, તો તમે મારા મોંમાંથી નીકળતી તલવારમાં તમે પણ નાશ પામશો અને તમે બળી જશો. બીજી 20મી કલમ. પણ જો તમે મારાથી વિમુખ થઈને જો તમે વિમુખ થશો, દ્રોહ કરશો, દ્રોહ કરશો, તો તમે તલવારથી માર્યા જશો. હા, કેમ કે એ યહોવાના મુખનું વચન એ તો છે. મુખનું વચન છે. તલવારથી મરશો, મુખનું વચન છે. જકારિયા 11મો અધ્યાય 17મી કલમ. કોના ઉપર તલવાર આવવાની છે? ટોળાને તજી દેનાર જે નકામા તોડાને તજી દે છે, નકામા બાળકને બાળક. અફસોસ. અફસોસ. તેના હાથ પર તથા તેની જમણી આંખ તેના પર હાથ પર આવશે, જમણી પગ આંખ આંખ પર તલવાર આવશે. તલવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે હા. ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે. આટલા હદની તલવાર એટલે પ્રભુનો ક્રોધ આવવાનો છે. રાજાઓ પર પ્રભુનો ગુસ્સો આવવાનો છે. પ્રકટીકરણ 6 અધ્યાય 15-16 વાંચો તો ત્યાં લખ્યું છે, પૃથ્વીના રાજાઓ, પૃથ્વીના મોટા મોટા માણસો દરેક ભાગશે, નાશશે અને કહેશે કે અમારા ઉપર પડો, અમે મોત માગીએ છીએ. જે હલવાન છે ને તેના જે ખ્રિસ્ત યહોવા છે, દેવ છે, તેના ક્રોધથી, કોપથી અમને સંતાડો. તો આ એ સમય થવાનો છે. અને જે આપણે પ્યાલા વાંચેલા ગયા દિવસોમાં રેડાવાના છે, એ આ સમયમાં સુવાર્તા બાદ રેડાવાના છે. એક પછી એક પ્યાલો રેડાશે. પ્રકટીકરણ ફરતે આવી 19મો અધ્યાય તેની 16મી કલમ. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર હા. રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ. અને આ જ ગીત શાસ્ત્ર 110:5 પણ છે કે જે રાજાઓને ઉપર પોતાનો ક્રોધ દેખાડશે. જે જમણે હાથે પ્રભુ બિરાજમાન છે તે રાજાઓ ઉપર પોતાનો ક્રોધ બતાવશે. યશાયા 24મો અધ્યાય 21મી કલમમાં લખ્યું છે, પૃથ્વી પરના રાજાઓને તે ન્યાય કરશે અને તેમનો નાશ કરશે, તેમને શિક્ષા કરશે. દાનિયેલ 2:47. 47માં લખેલું છે કે જે આકાશનો દેવ છે, વાંચો, આ જે નબુકદનેસ્સર રાજા હતો તેને દાનિયેલને કીધું, રાજાએ દાનિયેલને ઉત્તર શું આપ્યો કે, કીધું? તું આ મર્મ ખોલી શક્યો છે. તું મર્મ એટલા માટે ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો દેવ, કેમ કે ઉપરથી તમારો જે દેવ છે તે દેવોનો દેવ, તે તો દેવોનો દેવ છે, રાજાઓનો પ્રભુ રાજાઓનો રાજા તો રાજાઓનો પ્રભુ છે તથા મર્મદર્શક છે. અને મર્મર દર્શક છે. તો આ કોણ છે? રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ. પહેલો તિમોથી 6:15 લખ્યું છે. પહેલો તિમોથી 6:15. જે ધન્ય તથા એકલો સ્વામી છે, એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે, આમેન. જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે.
તે નિર્મિત સમયે એ પ્રગટ થવું દેખાડશે. આમેન. તો કોણ રાજાનો રાજા? અત્યારે ઈસુ ખ્રિસ્ત તે રાજા છે, પણ દુનિયાના લોકો હજુ રાજા નથી બનાવ્યા. રાજાએ બીજા અભિષેક નથી કર્યા અથવા બીજાને એનોઇન્ટ નથી કર્યા, પણ એ જે એના માથા પર જે મુગટો હતા એ બધા રાજાઓનો તે રાજા છે, એટલા માટે એના પર મુગટો હતા. 17મી કલમ પ્રકટીકરણ 19 17મી કલમ. મેં બીજા એક દૂતને કે છે સૂરજમાં ઉભો રહેલો જોયો, અને તે પછી મેં એક દૂતને સૂર્યમાં ઉભો રહેલો જોયો. હા. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને હવે અંતરિક્ષમાં ઉડતા પક્ષીઓ શું છે? તો પ્રકટીકરણમાં પહેલા અધ્યાયમાં આપણને વાત કદાચ ખબર છે કે આ દૂતો છે અથવા તો પતિત દૂતો છે કે જે પૃથ્વી પર પડ્યા. પ્રકટીકરણ ઉત્પત્તિ વાંચીએ તો પહેલો અધ્યાય તેની 20મી કલમ. અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવ જંતુને ઉપજાવો તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો. પ્રભુ કીધું જ્યારે સુવાર્તા આપવામાં આવે છે ત્યારે ઘણા લોકો સાંભળે છે, ઘણા લોકો નથી સાંભળતા, પણ જે સાંભળે છે તો કે છે કે આકાશના પક્ષી વચન ચોરી જાય છે, રખે ને તેઓ વિશ્વાસ કરે ને તાણ પામે. તો જે પક્ષીઓ છે પ્રભુના દૂતો અથવા દુષ્ટાત્માઓ, આ પક્ષીઓ છે. અને અહીંયા કહેવામાં આવ્યું પ્રકટીકરણ 19 તેની 17મી કલમ. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે સાદે આકાશમાં ઉડતા સગળા પક્ષીઓને કીધું. એટલે હવે આ જે જોઈએ છે કે આકાશમાં પક્ષીઓ કયા રહ્યા? તો પ્રભુના જ દૂતો રહ્યા. કેમ કે આકાશમાં જ્યારે 12મા અધ્યાયમાં લડાઈ ચાલી ત્યારે જે શેતાનના દૂતો હતા અને મિખાએલના દૂતો હતા તેઓ આકાશમાં લડાઈ ચાલી, અને એ સમયમાં શેતાનના દૂતોને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. શેતાન પણ નીચે પૃથ્વી પર આવ્યો, અને એટલા માટે હવે જે આકાશમાં દૂતો છે પ્રભુના જ દૂતો છે. તેમને કહેવામાં આવ્યું આવો, અને મોટી મિજબાની કરવામાં આવે છે, તમે મિજબાની કરો. 17મી કલમ. તમે આવો અને દેવના મોટા જમણને સારું એકઠા થાઓ. મોટા જમણ છે એમાં તમે એકઠા થાઓ, કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, સુરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ. હવે તમે માંસ ખાઓ, એવું આ દૂતોને કહેવામાં આવ્યું. હવે આ જે લાગે છે કે આ શું છે, અને કદાચ એવું લાગે કે બધી લાશો પડી છે અને દૂતોને કહેવામાં આવે છે કે તમારું ભોજન આ છે. અહીંયા જે લોહી વાળો જબ્બો એટલે કતલ કરી નાખ્યા બધાને, અને હવે અહીંયા જે લાશો પડી છે એ ને આ જે દૂત જે સૂરજમાં ઉભો છે એટલે ઇઝરાયલની વાત કરીએ આપણે, માનીએ છીએ કે આ ઇઝરાયલ નો જે રક્ષક છે એ લોકોને મિજબાની માટે બોલાવે છે. પ્રકટીકરણ 16:8મી કલમ. ચોથા દૂતે જ્યારે કે છે કે પ્યાલું રેડ્યું સૂરજ પર, વાંચો. ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, હા. એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા, હા, અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેની તેઓએ નિંદા કરી. હા, તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં. પસ્તાવો નહીં કર્યો. જ્યારે રેડ્યું, પ્યાલો રેડ્યો, શિક્ષા થઈ તો પણ પસ્તાવો ન કર્યો, અને દેવને મહિમા આપ્યો નહીં. દેવને મહિમા આપ્યો નહીં. આ કયા છે કે જે બધા ભેગા થયા છે અને પૃથ્વી પર આ બધા માસ શું છે? સફાનિયા 3:8મી કલમ. સફાનિયા 3:8મી કલમ. માટે યહોવા કહે છે કે હા, હું નાશ કરવાને ઉભો થાવ હું નાશ કરવા માટે ઉભો થઈશ, તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ. ત્યાં સુધી તમે કોઈને કશું કરતા નહીં, વાટ જુઓ. કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો કેમ કે પહેલું વાત છે મારે પ્રજાઓને એકઠી કરવાની છે, મેં નિર્ણય કર્યો છે, એવો નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગા કરીને કરી દઉં, મારો સર્વ ક્રોધ, અને મારો સર્વ ક્રોધ, હા મારો સર્વ સખત કોપ હા, તેમના પર રેડું. કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે. આમેન. તો પ્રભુ પહેલા જે કામ કરવાનું છે એકઠા કરવાનો છે, અને એકઠા કરશે ત્યારબાદ કહેવામાં આવશે આવો
હવે ભોજન, મોટું ભોજન તૈયાર થયું છે. આપણે એના વિશે આગળ અભ્યાસ કરીશું. પ્રેઝ ગોડ. તો આપણે અહીંયા જે 19મા અધ્યાયમાં જે જોઈએ છે બે બાબત જોયું કે આકાશમાં આનંદ થયો અને ખ્રિસ્ત આકાશમાંથી ઉતરે છે એના સંતોને લઈને. અને ત્યારે પહેલા તો યુદ્ધની વાત અને ન્યાયની વાત, એટલા માટે આકાશમાં આનંદ થાય છે. અને બીજું જે જોઈએ છે કે લગ્નમાં જેને બોલાવવામાં આવ્યા એટલે ખ્રિસ્ત સાથેના જે સૈનિકો છે તેઓ જોડાયા અને ખ્રિસ્તના મોંથી જે લોઢાના દંડથી રાજ કરવાનો છે એનું રાજ એ પ્રમાણે, એટલે શેતાનના રાજ્યનો અંત આવે છે, અથવા તો ખ્રિસ્ત વિરોધી અને જે જૂઠો પ્રબોધક છે તેના રાજ્યનો અંત આવશે. ત્યારબાદ 20મા અધ્યાયમાં છે કે શેતાનને થોડા સમય માટે છોડવામાં આવશે. આ બધી વાતના વિશે સ્પષ્ટતાથી આગળ સમજાવીશ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનો માટે, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અદ્ભુત વાતો છે જે તમારા સેવકને તમે જે દર્શનમાં દેખાડ્યું એનો મર્મ અને એનો ખુલાસો તમે જ કરો છો. હા પ્રભુ, આભાર માનીએ છીએ. આ વાતો જે સાંભળી વધુ મનન કરવા માંગીએ છીએ, વધુ સહાય કરજો. જે વાતો પ્રભુ સંભળાવી છે સમજાય, વવાય, સ્વાગત ફળ લેવા માંગુ છું. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપજો. ફરતે આભાર પ્રભુ. પુનરુત્થાન, રાજા, ન્યાય કરનાર તમે જ છો. તમે જ્યારે પ્રભુ પૃથ્વી તમારી થઈ જશે એ સમયની અમે પણ પ્રભુ વાટ જોઈએ છે. ક્યારે ખ્રિસ્તને તેનો અધિકાર આવે, દેવને ખ્રિસ્ત પૃથ્વી પર સદા રાજ કરવા લાગે. અમે પણ ઈચ્છીએ છીએ તમારું રાજ્ય વહેલું આવે. હા પિતા, આ બધી વાતો માટે સ્તુતિ કરીએ છીએ. દરેકને સહાય કરજો, પ્રાર્થના છે. અને દરેક પ્રભુ અમે તમારા વચનને નિત્ય મનન કરતા રહીએ, વાંચતા રહીએ. આ પ્રેક્ટિકલ પુસ્તકને વધુ પ્રભુ સ્પષ્ટ અમને સ્પષ્ટીકરણ આપો પિતા, ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. આવો પ્રભુ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશ આજ મને આપો, જેને માફ કરું છું તમારું માફ કરો. પ્રભુ ન લાવો પણ સંત છૂટકો કરો. કે રાજ્ય, તારા પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.